નમસ્કાર. શ્રી વિકાસવાડી પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. માય સોશિયલ સાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં હું મનીષ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય વિશે શીખીશું. દિલ્હી ભારતની અંદર ઘણા બધા વર્ષોથી સત્તાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આપણે અગાઉના પ્રકરણમાં રાજપૂત યુગ અને સલ્તનત યુગનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં આપણે મુઘલ સામ્રાજ્યનો અભ્યાસ કરવાનો છે, જેના સમયમાં તાજમહેલ, લાલ કિલ્લો, બુલંદ દરવાજો જેવા અનેક નયનરમ્ય બાંધકામો થયા. એવા મુઘલ સામ્રાજ્યના કેટલાક ગણનાપાત્ર શાસકોનો આપણે અભ્યાસ કરવાનો છે. મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં મુઘલ સામ્રાજ્યની શરૂઆત ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર દ્વારા કરવામાં આવી, જેને ઇતિહાસમાં બાબર તરીકે ઓળખવામાં આવે છે. એપ્રિલ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતમાં યુદ્ધ થયું, જે પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઇતિહાસમાં જાણીતું બન્યું, જેમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો, જેના કારણે ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને દિલ્હીમાંથી સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ સામ્રાજ્યની સ્થાપનાની શરૂઆત થઈ. મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. શાસકોમાં સૌપ્રથમ બાબર. બાબરનું શાસન 30 એપ્રિલ 1526 થી 26 ડિસેમ્બર 1530 સુધી દિલ્હીમાં રહ્યું હતું. બાબરે દિલ્હી ઉપર ઈસવીસન 1526 થી ઈસવીસન 1530 સુધી રાજ્ય કર્યું. તે એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા, પ્રકૃતિ પ્રેમી અને સારો લેખક હતો. તે અરબી અને ફારસી ભાષાનો જાણકાર હતો. તેણે વિશ્વ સાહિત્યમાં નામના મેળવેલી પોતાની આત્મકથા તુઝુક-એ-બાબરી બાબરનામા લખી હતી. ત્યાર પછી બીજો શાસક હુમાયું. હુમાયુંનો સમયગાળો ઈસવીસન 1530 થી 1540 અને 1555 થી 1556 સુધીનો હતો. ઈસવીસન 1530માં બાબરનું મૃત્યુ થતાં તેનો મોટો પુત્ર હુમાયું દિલ્હીની ગાદીએ આવ્યો. હુમાયુંનો અર્થ નસીબદાર એવો થાય છે, પણ તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે તેના યુદ્ધો થયા, જેમાં ઈસવીસન 1540માં કનૌજમાં થયેલા યુદ્ધમાં હુમાયુંની હાર થતાં તેને ભારત છોડી ભાગવું પડ્યું. ઈસવીસન 1545માં ઈરાનના શહેનશાહની મદદથી કાબુલ અને કંદહાર જીતી લીધા અને ઈસવીસન 1555માં ફરી ભારત પર સત્તા સ્થાપિત કરી. હુમાયું પણ તેના પિતાની જેમ વાંચનનો શોખ ધરાવતો હતો. તેણે દિલ્હી પાસે દીનપનાહ નામનું નગર વસાવ્યું હતું. તેનું મૃત્યુ સાંજની પ્રાર્થનાનો સમય થતાં ઝડપથી વાંચનાલયના પગથિયાં ઉતરવા જતાં પડી જવાથી થયું. 1540માં હુમાયુંને હરાવી દિલ્હીની ગાદી ઉપર શેરશાહ સૂરીનું શાસન આવ્યું. શેરશાહ સૂરીએ ઈસવીસન 1540 થી 1545 સુધી દિલ્હીમાં શાસન કર્યું. શેરશાહ ભારતમાં જન્મેલો અફઘાન શાસક હતો. તેનું મૂળ નામ ફરીદ ખાન હતું, જેણે હુમાયુંને હરાવી ભારતમાંથી ભાગવા મજબૂર કરી દિલ્હી પર
સૂર્યવંશનું શાસન સ્થાપ્યું હતું. તે ન્યાયી, સુધારક અને શાંતિ ઈચ્છનાર શાસક હતો. શેરશાહના સુધારાઓ: તેણે ટપાલ પદ્ધતિની વ્યવસ્થા કરી હતી, ધર્મશાળાઓ બંધાવી હતી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું, વિશાળ સેના બનાવી, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. ઈસવીસન 1545માં એકવાર તોપનું નિરીક્ષણ કરતા વખતે અકસ્માત થતાં તે મૃત્યુ પામ્યો. શેરશાહના મૃત્યુ બાદ કોઈ શક્તિશાળી શાસક આવ્યો નહીં અને હુમાયુએ ફરી ઈરાનના શહેનશાહની મદદથી અફઘાન સરદારોને હરાવી દિલ્હી અને આગ્રા પર કબજો કરી ફરી મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. પણ લગભગ એકાદ વર્ષના શાસન બાદ તે અકસ્માતે મૃત્યુ પામ્યો અને ત્યારબાદ તેનો પુત્ર અકબર દિલ્હીની ગાદીએ આવ્યો. અકબરનું શાસન 11 ફેબ્રુઆરી 1556 થી 27 ઓક્ટોબર 1605 સુધી દિલ્હીની અંદર રહ્યું હતું. અકબર મુગલ સામ્રાજ્યના બાદશાહ તરીકે ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. અકબરનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના રાજપૂત રાણાને ત્યાં થયો હતો. ફક્ત 14 વર્ષની ઉંમરે પિતા હુમાયુનું અવસાન થતાં તે દિલ્હીની ગાદીએ આવ્યો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી વિજય મેળવ્યો હતો. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટી નામે જાણીતું યુદ્ધ થયું હતું. તેણે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન તેમજ દક્ષિણમાં અહેમદનગર સુધી વિજય મેળવ્યો હતો. હેમુ એટલે રાજા વિક્રમાદિત્ય હેમુ અને અકબર વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. અકબરે આગ્રા પાસે ગુજરાત વિજયની યાદમાં ફતેહપુર સિક્રીમાં બુલંદ દરવાજો બનાવડાવ્યો અને તેને પોતાની રાજધાની બનાવી અને ત્યાં બીજા અનેક ભવનો બનાવડાવ્યા. અકબરની ઉદાર નીતિઓ: અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. અકબરે રાજપૂતોને પોતાની સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન આપી ભારત વિજયમાં તેની મદદ મેળવી હતી. તે બિનસાંપ્રદાયિક રાજા હતો. તેણે બધા ધર્મોના ઉત્તમ તત્વોને આધારે દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. તેણે સમાજ સુધારણાના ભાગરૂપે બાળ લગ્ન પર પ્રતિબંધ, સતી પ્રથાનો વિરોધ, યાત્રાવેરાની નાબૂદી, બળજબરી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ વગેરે કાર્યો કર્યા હતા. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું અને સમાજમાં સહિષ્ણુતા હતી. ઈસવીસન 1605માં જ્યારે અકબરનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્યનો ભાગ હતું. અકબરના મૃત્યુ બાદ તેનો પુત્ર જહાંગીર ઈસવીસન 1605 થી 1627 સુધી દિલ્હીનો બાદશાહ બન્યો હતો. અકબર બાદ તેનો પુત્ર જહાંગીર, જેનું બીજું નામ સલીમ છે, તે ગાદીએ આવ્યો. તેને અકબરની નીતિઓ ચાલુ રાખી અને હિન્દુ રાજાઓ સાથે સારા સંબંધો જાળવી રાખ્યા. તેણે અસમ અને ગોલકોંડા સુધી પોતાનો વિજયધ્વજ લહેરાવ્યો હતો. તેની પત્નીનું નામ નૂરજહાં હતું, જે ચતુર, પ્રતિભાવાન અને કળાની પોષક હતી. જહાંગીર પણ સારો ચિત્રકાર હતો, તેથી તેના સમયમાં કલાને સારું પ્રોત્સાહન મળ્યું. ઈસવીસન 1627માં જ્યારે તેનું અવસાન થયું ત્યારે તેનો પુત્ર શાહજહાં ગાદીએ આવ્યો. જહાંગીરના સમયની ચિત્રકલાના નમૂના
શાહજહાં. શાહજહાંનો સમયગાળો ઈસવીસન 1627 થી 1658 સુધીનો હતો, જેના સમયમાં તાજમહેલ બંધાયો હતો. ખુર્રમનું હુલામણું નામ ધરાવતો જહાંગીરનો પુત્ર શાહજહાં જહાંગીર બાદ ગાદીએ આવ્યો. તેને દક્ષિણ ભારત સુધી વિજય મેળવ્યો હતો. તે કલા અને સ્થાપત્યનો પોષક હતો. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝના મરણ બાદ તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે વિશ્વની અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. શાહજહાંએ બંધાવેલા સ્થાપત્યો તાજમહેલ, લાલ કિલ્લો, દીવાને ખાસ, દીવાને આમ, મોતી મસ્જિદ, જુમ્મા મસ્જિદ અને રંગમહેલનો સમાવેશ થાય છે. ઘણા બધા સ્થાપત્યો બાંધવાના લીધે શાહજહાંને મહેલોના બાંધનાર તરીકે પણ ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. શાહજહાં બાદ ઔરંગઝેબ, જેનું શાસન દિલ્હીમાં ઈસવીસન 1658 થી 1707 સુધી રહ્યું હતું. શાહજહાંની તબિયત ખરાબ રહેતા તેના 4 પુત્રો વચ્ચે ગાદી અંગે ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો, જેમાં ઔરંગઝેબ સફળ થતા તે મુઘલ સામ્રાજ્યનો છઠ્ઠો બાદશાહ બન્યો. ઔરંગઝેબને તેના 3 ભાઈઓ સાથે સંઘર્ષ થયો, જેમાં તેણે દારા શિકોરને ગદ્દારીના આરોપમાં ફાંસી અપાવી દીધી, મુર્દાને જેલમાં પુરાવી દીધો અને શાહ સુજાનને દેશ નિકાલની સજા આપી હતી. ઔરંગઝેબે દિલ્હીની ગાદીએ લગભગ 50 વર્ષ શાસન કર્યું. તેણે દક્ષિણે જીંજી એટલે કે તમિલનાડુ, પૂર્વમાં ચટગાંવ એટલે બાંગ્લાદેશ અને ઉત્તરે કાશ્મીર સુધી તેનું સામ્રાજ્ય ફેલાયું હતું. ઔરંગઝેબ ખૂબ સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિઓનો ત્યાગ કરી અસહિષ્ણુતા દાખવી હતી. તેણે સંગીત, ચિત્ર, ધાર્મિક ઉત્સવોનો વિરોધ કર્યો. તેણે એક શક્તિશાળી બાદશાહ હતો. તેના સમયમાં થયેલા દરેક વિદ્રોહને તેણે ક્રૂરતાપૂર્વક ડામી દીધા હતા. તેના અવસાન બાદ કોઈ કાબેલ શાસક ન આવતા ધીમે ધીમે મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો અને છેલ્લે ઈસવીસન 1857માં મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર સાથે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો. રાણા સાંગા, રાજા સંગ્રામસિંહ. બાબરના સમયમાં મેવાડના રાણા સંગ્રામસિંહ ઇતિહાસમાં રાણા સાંગાના નામે પ્રસિદ્ધ થયા. તેઓ વીર અને સાહસિક હતા અને અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. આ વાતનો ઉલ્લેખ બાબરે પણ તેની આત્મકથામાં કર્યો હતો. બાબર સામે ખાનવાના મેદાનમાં તેમની હાર થઈ. ત્યારબાદ તેમનું અવસાન થયું અને યોગ્ય શાસક ન મળવાથી મેવાડનું સામ્રાજ્ય ગણનાપાત્ર રહ્યું નહીં. મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યના બાદશાહ અકબર સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પરાક્રમી રાજવી હતા. મહારાણા પ્રતાપે ક્યારેય અકબરનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીમાં યુદ્ધ થયું, તેમાં અકબરનો વિજય થયો હતો. ત્યારબાદ મહારાણાએ ઉદયપુર અને તેની આસપાસ પોતાની સત્તા સ્થાપી હતી. અકબરને મહારાણા પ્રતાપ વચ્ચે ઘણીવાર સમજૂતીના પ્રયત્નો થયા, પણ તેઓ ચિત્તોડ છોડવા તૈયાર થયા ન હતા. તેમણે છાપામાર યુદ્ધ દ્વારા પોતાનું યુદ્ધ ચાલુ રાખ્યું હતું. જીવનના અંત સુધી તેમણે યુદ્ધ ચાલુ રાખ્યું અને પોતાની રાજધાની ડુંગરપુરના ચાવજ ખાતે સ્થાપી હતી, જ્યાં 51 વર્ષે તેઓનું અવસાન થયું.
વીર દુર્ગાદાસ રાઠોડ. વીર દુર્ગાદાસનો જન્મ 13 ઓગસ્ટ 1638માં રાજસ્થાનના સાલવા ગામમાં થયો હતો. વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના રાજા જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના મહારાણા પ્રતાપની વીરતા સાથે થાય છે. તેમણે ક્યારેય ઔરંગઝેબનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. વીર દુર્ગાદાસને પણ મારવાડના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ઈસવીસન 1627 થી 1680. શિવાજીનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના માતાનું નામ જીજાબાઈ, પિતાનું નામ શાહજી રાજે, તેમના દાદાનું નામ કોંડદેવ, તેમના ગુરુ સમર્થ ગુરુ રામદાસ. ભારતના ખ્યાતનામ રાજાઓમાં સ્થાન પામનાર શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ખૂબ નાની જાગીરમાંથી મરાઠા રાજ્યને વિસ્તારવા તેમણે 40 જેટલા કિલ્લાઓ જીત્યા હતા. તેમને મુગલ સમ્રાટ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન આદિલશાહ સાથે લાંબો સમય સંઘર્ષ ચાલ્યો, જેમાં તેમણે ઘણા વિજયો મેળવ્યા. ઈસવીસન 1665માં ઔરંગઝેબ સાથે હાર થતાં તેમણે સંધિ કરવી પડી હતી. તેમને જેલમાં પણ પૂરવામાં આવ્યા, પણ ચાલાકીપૂર્વક ત્યાંથી છટકી ગયા. ઈસવીસન 1674માં રાયગઢના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ મહાન વિજેતા અને કુશળ વહીવટકર્તા હતા. રાજ્યનું સંચાલન કરવા તેમણે અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. મુગલ સામ્રાજ્યનું વ્યવસ્થિત વહીવટી તંત્ર અકબરના સમયમાં સ્થપાયું હતું. તેની મુખ્ય બાબતો નીચે મુજબ હતી. શાસનમાં કેન્દ્રમાં રાજા પોતે રહેતો. તે સામ્રાજ્યનો સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. તેને સલાહ આપવા માટે મંત્રીમંડળની રચના કરવામાં આવતી હતી. અંતિમ નિર્ણય બાદશાહનો રહેતો. આ રાજ્ય વ્યવસ્થામાં કેટલાક હોદ્દાઓ અસ્તિત્વમાં હતા, જેવા કે 1. દીવાને વઝીરે કુલ, એને વજીર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાદશાહ અને મંત્રીમંડળ વચ્ચે તાલમેલ રાખવાનું કામ કરતો. તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો ગણાતો. 2. મીર બખ્શ. તે સેનાનો વડો ગણાતો. સેનામાં ભરતી કરવી, સેનાના અધિકારીઓની નિમણૂક કરવી, આ બધું કામ તે કરતો. ગુપ્તચર તંત્ર ઉપર દેખરેખ રાખતો. 3. વાકીનવીસ. ગુપ્તચર તંત્રના ગુપ્તચરો વાકીનવીસ તરીકે ઓળખાતા. 4. મીર એ સામાન. મહારાજની અંગત જરૂરિયાતોનો ખ્યાલ રાખનાર વિભાગ, જે સરકારી કારખાનાનો વડો ગણાતો. 5. કાજી. ન્યાય વ્યવસ્થાનો વડો કાજી તરીકે ઓળખાતો. મહેસૂલ વ્યવસ્થા. અકબરે નવીન પ્રકારની મહેસૂલ વ્યવસ્થા કરી હતી, જે મનસબદારી તરીકે ઓળખાય છે. મહેસૂલનો દર કુલ વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો રહેતો. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો વડો ટોડરમલ હતો. મનસબ એટલે જાગીર અને મહેસૂલ ઉઘરાવનાર મનસુબદાર કહેવાતો. તે પોતાના જાગીરનો વડો ગણાતો અને જાગીર પ્રમાણે તેને લશ્કર આપવામાં આવતું અને સમયાંતરે તેની બદલી પણ કરવામાં આવતી. મનસબદાર વ્યવસ્થા આખા વિશ્વમાં અનોખી અને સૌથી વધુ વેતન આપનારી હતી. મુગલકાલીન સંસ્કૃતિ.
મુગલ યુગ દરમિયાન ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. મુગલ શાસકોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચા બનાવ્યા હતા. બાબરે આગ્રા અને લાહોરમાં બાગ બનાવ્યા હતા. શેર શાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લો અને ફતેહપુર સિક્રીમાં કેટલાક બાંધકામ કરાવ્યા હતા, જેમાં બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહેલ મુખ્ય છે. જહાંગીરે પોતાના બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ કર્યો હતો. તાજમહેલ શાહજહાંના સમય દરમિયાન બાંધવામાં આવ્યો હતો. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. શાહજહાંએ દિલ્હીમાં લાલ કિલ્લો અને મોતી મસ્જિદ તેમજ આગ્રામાં પ્રસિદ્ધ તાજમહેલ બનાવડાવ્યો હતો. બીબી કા મકબરા ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાન નામનો મકબરો બનાવડાવ્યો હતો, જે ઇતિહાસમાં બીબીનો મકબરો નામે ઓળખાય છે, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. ચિત્રકલા મુગલ સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ચિત્રકારોને પ્રોત્સાહન આપતા અને પોતાના દરબારમાં બોલાવતા. તે સમયે જસવંત અને બસાવન નામે મહાન ચિત્રકારો થઈ ગયા હતા, જેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદમાં અને અકબરનામામાં ખૂબ ચિત્રો દોર્યા હતા. જહાંગીરના સમયમાં પણ મંસૂર નામે મહાન ચિત્રકાર થઈ ગયો હતો. જહાંગીરે તે સમયે એક ચિત્રશાળા પણ બનાવી હતી. સાહિત્ય મુગલ રાજાઓ સાહિત્ય પ્રેમી અને સારા લેખક હતા. આ સમયે ફારસી, અરબી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લખી હતી. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠી ભાષામાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. અબુલ ફઝલ, સંત એકનાથ, સંત જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ જેવા પ્રખ્યાત સાહિત્યકારો મુગલ સમય દરમિયાન ભારતમાં થઈ ગયા હતા. સંગીત અકબર સંગીતનો જાણકાર હતો અને તેને સંગીતને પ્રોત્સાહન પણ આપ્યું હતું. તાનસેન અકબરના નવરત્નોમાંથી એક હતો, જેને સંગીતના અનેક રાગો પર રચના કરી હતી. મુગલ સામ્રાજ્યના પતનની શરૂઆત ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધ સાથે શરૂ થયેલું મુગલ સામ્રાજ્ય ઔરંગઝેબના શાસન સુધી વિકસ્યું સાથે ત્યારે જ તેના પતનના બીજ પણ રોપાયા. ઔરંગઝેબના અવસાન બાદ કોઈ સમર્થ શાસક ન મળવાથી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમ કે મુગલ શાસન, હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા રાજ્યો, પંજાબમાં શીખ રાજ્યો વગેરે. મુગલ સામ્રાજ્યના પતનની શરૂઆત આ બધા રાજ્યો અંદરો-અંદર લડતા રહ્યા, પરિણામે વધારે નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં
યુરોપથી કંપનીઓ બનાવીને ભારતમાં વેપાર કરવા આવેલી વિદેશી પ્રજા ભારતમાં શાસન સ્થાપવાના સપના જોવા લાગી અને તેઓ જોયેલું આ સપનું વર્ષો બાદ સાચું પડવાનું હતું.